મિત્રો હર હર મહાદેવ. તમને તો જે ખબર હશે હું જે હે ઉત્તરાયણ. તો આપણે તો પતંગ ચગાવવાની, આપણે રેલીમાં જવાનું ને આપણે જો અને રેખા જ જઈને અને પીરકા ભરેલી ને એવું બધું હે. ઈ બાબા પછી આપણે ચગાવવાના ઈ ને આપણે ઉપર જોઈ આવી ભાઈ પતંગ ચગે નથી ચગતી. હવે આપણે બે ત્રણ ભાઈ બહેલા ચગાવતા હતા એટલે તમને સાવ હોય તો હાલ મિત્રો. આજ તો પવન પતંગ તો ચગાવવાનું ભૂલ નીકળી જશે. તમે કેટલી મિત્રો પતંગ લીધી એ કોમેન્ટમાં કહી દો. તો હવે તો આપણે હાઈલા જઈ મિત્રો. તમે સાયકલ તો જોઈ છે કે નહીં જોઈએ તો પણ હું તમને બતાડી દે. તો આપણો એક ભાઈ માં ચગાવે એનું નામ ઋષિ છે. કારો કારો માનો ચગાવે જો ઈજા ચગાવે. અરે શી હું આલે પતંગ કેટલી લીધી? 100. એકલા હતું કે બધા હતું? એકલા હતું લીધી મિત્રો. હવે આપણે તો કઈ લીધી નથી. આપણે કઈ ગયા વર્ષની લૂંટેલી હતી એટલે કેવું એટલે મને જો પતંગ ચગાવવા મહિના ને કાપવા મહિના લૂંટવા મહિના. આજે કેટલી પતંગ ચગાવવાના ઋષિ? કેટલી પતંગ ચગાવવાના? એમ કે 50 અત્યારે 50 ખાઈ જાય તો અત્યારે તું પેચા લગાડીશ ને બારા આવીને બધા યારે હું તારું વહી દે કાપીશ. ચાઈદા હા તારે આગળ કેવો યા બરેલી બોલતો ફરીથી બરેલી મિત્રો એની આગળ બરેલી પતંગ ગયા. હવે જો આપણને રેલીમાં જવાનું આપણને ફળ લઈ જાવ ને તો પછી તમે જોઈ જાજો બ્લોગમાં જોડાય લઈ જાઓ. રેલી માંથી આવી ગયા ને આપણે જો પતંગ ચગાવી આટલી બધી આ ફેરી આમ જો બધી પતંગ જ ચગે ગીત ગીત જો બધી આમ પતંગ જ ચગે. તો આપણે ચગાવવાની છે તો આપણે પતંગ ચગાવી. પતંગ હતી તો કપાઈ ગઈ પણ બ્લોગ ઉતારતા ભૂલી ગયો. તો હવે તો છે ને આપણે હવે જમવા જવાનું છે ને નીચે. તો તમને મળ્યું છે જો જમવા તારે જમવા બેસી જા. જમવામાં મમ્મી આજે શું બન્યું યાર? ચાપડી ઊંધિયું બન્યું છે. ત્યાં દેખાતો જારી મિત્રો ઊંધિયું જોવા એને મિત્રો ગોટી બોટી જોવા ને ચાપડી ગયા નારી ચાપડી ને મરચા ને પાપડ ને એવું છે. તો પછી તમને સીધો મળ્યું જમીન. હવે આપણે જમી લીધું ને તો આપણે જો પતંગ ઉડાડવા જઈ. મારા બાઈ આટલી બધી ભેગી કરી 3 પતંગ મોટી મોટી જો એક આ ને એક ચડો હે. તો હવે તો આપણે ઉપર પતંગ ચગાવવા જવાનું છે. તો હવે આપણે પતંગ ઉડાડવા જાય ત્યારે તમને મળું. આપણે ઉપર આવી ગઈ જો આવી કઈ ગ્લુ છે ને આપણી યાર પતંગ જો આટલી હે. અરે આટલી ને પછી આટલી તમે કહી દેજો ને. અત્યારે તો બહુ પતંગ ચગતી નથી આમ ચગે ને. મારો ભાઈબંધ મને બોલાવે અત્યારે એ કે આના આવું તો આપણે બોલાવી ઓફ કર્યા. હાલ આવો હોય તો એ તો નથી આવતો ને. આપણે હવે પતંગ ચગી જાય પછી તમને મળું. હવે આપણી પતંગ જગી જો ઓલી ને આ પેચા લગાડવા આવી ને આટલો પછી તો કઈ ખબર નથી. તમને આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર ને ફોલો કરતા ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયોમાં મળીશું.